ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાની કેરેમલવાળી મટકા ગુલ્ફી બનાવીશું। તો તમે આ રીતે નહીં બનાવી હોય તો જરૂરથી બનાવજો। તો તેના માટે અહીંયા આપણે એક કડાઈમાં જાડી કડાઈમાં આપણે 2 લીટર જેટલું દૂધ લઈ લઈશું। દૂધને ગરમ થાય ત્યાં સુધી આપણે અહીંયા 2 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લઈશું અને તેની અંદર અડધી વાટકી જેટલું દૂધ નાખીશું અને દૂધને કસ્ટર્ડ પાવડરને બરાબર મિક્સ કરી લઈશું। પછી અહીંયા 2 પેકેટ આપણે મિલ્ક પાવડર નાખી દઈશું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। કસ્ટર્ડ પાવડરની અંદર બંને વસ્તુ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે તો તેને આપણે સાઈડ પર મૂકી દઈશું અને અહીંયા આપણો દૂધનો ઉભરો આવી ગયો છે તો આપણે જે સાઈડમાં મલાઈ હોય તેને અંદર લઈ લેવી જેથી તેનો માવો એકદમ સરસ થાય। અને અડધી ચમચી આપણે ઇલાયચી પાવડર નાખીશું અને થોડા કેસરના વાળા નાખીશું જેથી તેનો કલર એકદમ સરસ આવે। જો તમારી પાસે કેસર ન હોય તો સ્કીપ કરી દેવું, એની જગ્યાએ ફૂડ કલર નાખી દેવો, એ પણ ન હોય તો પણ ચાલે। તો અહીંયા બરાબર આપણે અડધું દૂધ થાય ત્યાં સુધી તેને આપણે ઉકળવા દઈશું। તો આ બાજુ આપણે એક તપેલીમાં 1 વાડકી ખાંડ લઈ લઈશું, તેને કેરેમલ થવા દઈશું। તો થોડી ખાંડ નીચેથી પીગળે ત્યાં સુધી એને રાહ જોઈશું, પછી તેને મિક્સ કરીશું। એકદમ ધીમા તાપે તેને કેરેમલ થવા દઈશું આપણે। તો તમે આ રીતે નહીં બનાવી હોય કુલ્ફી તો જરૂરથી બનાવજો, બહુ સરસ લાગે છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીંયા આપણી સરસ મજાની ખાંડ ઓગળી રહી છે, તમે જોઈ શકો છો। તો અહીંયા સરસ મજાનું આપણું કેરેમલ તૈયાર થઈ ગયું છે। તો અહીંયા આપણે દૂધ અડધું થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર કેરેમલ ધીમે ધીમે નાખતા જઈશું અને તેને હલાવતા જઈશું સતત। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું દેખાય છે આપણી રબડી। તો આ રીતે તેને બનાવી લેવું સરસ મજાનું, થોડું થોડું કેરેમલ નાખતા જવું અને તેને સતત હલાવતા રહેવું। તો તમે પણ આ રીતે બનાવજો। તો તમે જોઈ શકો છો દૂધ એકદમ ઓછું થઈ ગયું છે આપણું। તો અહીંયા એક બાઉલમાં આપણે 10 થી 15 બદામ લઈશું, 6 થી 7 કાજુ લઈશું અને 6 થી 7 પિસ્તા લઈશું। બધી વસ્તુને સરસ મજાનો પાવડર કરી દઈશું, એકદમ પાવડર નથી કરવાનો। તો અહીં 3 ચમચી આપણે પાવડર નાખી દઈશું ડ્રાયફ્રૂટનો અને બરાબર તેને મિક્સ કરી લઈશું। તો અહીંયા બરાબર સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। અને 1 ચમચી આપણે ઘરની તાજી ફ્રેશ મલાઈ નાખી દેવી। જો ફ્રેશ મલાઈ ના હોય તો ક્રીમ નાખી દેવી અને ક્રીમ ન હોય તો ચાલે, ઓપ્શનલ છે, પણ મલાઈ નાખવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તો આ રીતે બરાબર તેને મિક્સ કરી લેવું। પછી આપણે દૂધની અંદર આપણે કસ્ટર્ડ પાવડર નાખી દઈશું અને બરાબર તેને હલાવી લઈશું। એકદમ ધીમા તાપે તેને થવા દેવું, તેને સતત હલાવતા રહીશું। તો અહીંયા સરસ મજાનું ઉકળવા લાગ્યું છે તો આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણે મારી પાસે આ 2 જાતના મોલ્ડ છે અને એક કાચનો કપ છે, તેની અંદર પણ આપણે કરીશું। તો આપણે પહેલાં મોલ્ડમાં ભરી દઈશું। પહેલાં લગભગ 10 થી 15 લોકો ખાઈ શકે તેટલી આપણે કુલ્ફી બનાવી છે। તો અહીં આપણે બધા મોલ્ડ ભરાઈ ગયા છે તો આપણે તેને ઢાંકીને કવર કરીને મૂકી દઈશું ફ્રીઝરમાં। તો અહીં આપણે બીજું મોલ્ડ લઈ લઈશું, તેમાં પણ ભરી લઈશું સરસ મજાની રબડી આપણે। તમારે કુલ્ફી ના ખાવી હોય તો આ રીતે તમે રબડી પણ ઠંડી કરીને ખાઈ શકો છો, તેના પર ડ્રાયફ્રૂટ નાખી દેવા। તો અહીંયા આપણે બીજું બાઉલ પણ મૂકી દઈશું ફ્રીઝરમાં, આપણે તેને પણ અહીંયા આવી જ ગ્લાસમાં કાઢી લઈશું કાચના। તો તેના પર આપણે ફોઇલ પેપર લગાવી દઈશું, તેને પણ ફ્રીઝરમાં મૂકી દઈશું, આપણે આખી રાત રાખીશું। અને અહીંયા હજુ થોડુંક વધ્યું છે તો આપણે એક પ્લાસ્ટિકના ડબ્બામાં પણ તેને કાઢી લઈશું, તેને પણ ઢાંકણું રાખીને ફ્રીઝરમાં મૂકી દઈશું આપણે। તો અહીંયા આપણા સરસ મજાનું આપણી કેન્ડી તૈયાર થઈ ગઈ છે, તો આપણે તમે જોઈ શકો છો। તો આપણી સરસ મજાની કુલ્ફી તૈયાર થઈ ગઈ છે। તો અહીંયા મોલ્ડમાંથી પણ કાઢી લઈશું, તેને ગાર્નિશ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની દેખાય છે। તો તેના ઉપર કાજુ બદામ પિસ્તાની કતરણ લગાવી દઈશું। તો આપણી સરસ મજાની કુલ્ફી તૈયાર થઈ ગઈ છે કેરેમલવાળી।
મટકા ગુલ્ફી. તો અહીંયા આપણે બીજા મોલ્ડમાંથી પણ તમે જોઈ શકો છો, તે પણ સરસ મજાની દેખાય છે, ડિઝાઇનવાળી. બાળકોને મજા આવે આવી ડિઝાઇનવાળી ખાવાની. તેને પણ આપણે ગાર્નિશિંગ કરી લઈશું. તો આપણી સરસ મજાની મટકા ગુલ્ફી